સુરતના સચિન વિસ્તારની અંદર અભિષેક કુશવાહનું વીજ કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું, જેમાં વરસાદ દરમિયાન જીઈબીના વીજ પુલની અંદર કરંટ પ્રસરી જતા અભિષેક વરસાદથી બચવા માટે પોતાની પાણીપુરીની લારીનું છબું બાંધવા માટે ગયો હતો અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। વીજપોલ સાથે દોરીનો સંપર્ક થતાની સાથે જ તેને કરંટ લાગ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અભિષેક તેના પરિવારનો એકમાત્ર કમાવ સભ્ય હતો, જે 3 ભાઈ અને 1 બહેનના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાણીપુરીની લારી ચલાવતો હતો। આ ઘટનાથી પરિવાર શોકમગ્ન। करंट जीबी वाला जे छे एमनी बेदरकारीना वजहથી આ કરંટ પાસ થયું એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે। એ વિડીયોમાં તમે જોઈ શકશો। એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયો અને એને છૂટી ગયો ત્યાં અને ત્યાં એની મોત થઈ ગઈ। સુરતથી આ ઘટના સામે આવી છે। સુરતની અંદર એક પાણીપુરીની લારી ચલાવતો એક વ્યક્તિ છે, તેને વીજ કરંટ લાગતાની સાથે જ તેનું મોત નીપજ્યું છે। જે જીઈબીનું જે વાયર હતું તેની સાથે અડી જતાની સાથે દોરી તેનું મોત નીપજ્યું છે વીજ કરંટને કારણે। પરિવારની અંદર એકમાત્ર કમાવ સભ્ય હતો જેનું મોત નીપજ્યું છે, જેને લઈ અને પરિવારમાં અત્યારે શોકની લાગણી છવાઈ ચૂકી છે। પંથકમાં અરેરાટી પણ મચી જવા પામ્યું છે, કારણ કે કમાવા ગયેલો વ્યક્તિ જ્યારે તેનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે જે દ્રશ્ય સર્જાયા હતા તે પણ ખૂબ જ કલ્પાત કરાવે તેવા દ્રશ્યો હતા। આ તસવીરો પણ અત્યારે ત્યાંથી સામે આવી રહી છે। પરિજનો શોકમગ્ન હોય તેવું સ્પષ્ટપણે આ તસવીરોની અંદર લાગી રહ્યું છે।